चिंता संतान हंतारो यत्पादां भुजरेण व स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चत्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये आचार्यवाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्था इतराष्ट्रयास्ता मत्स्वान्तागत्य कृपाप्युतास्ता मदीय वाचां रचयन्तु अलंकृतिम्। आज पिछली क्लास में चार शंकान को निरूपण आयो। એ ચાર શંકાઓ જે વિચારવામાં આવેલી હતી એ કઈ ચાર શંકાઓ એનો વિચાર આપણે અહીંયા કરી લઈએ। કઈ ચાર શંકાઓ કઈ હતી પેલા આપણે એ વિચારી લઈએ। કોઈને યાદ છે? કોઈ બતાવશે મને ચાર શંકાઓ કઈ કઈ હતી? કમોન બંસી। હું આગલા ક્લાસમાં નહોતી જીજી ત્યારે। અચ્છા તું નહોતી? નહીં, બરાબર। આગલા ક્લાસ। દીપુબેન એક મિનિટ હમણાં આવો થોડીક વાર। नहीं तो जिज्ञासा तो पूछेंगे अपन। चल जिज्ञासा तो बता क्या होती चार शंकाएं। तेरी आवाज नहीं आ रही जिज्ञासा। હા જીજી। हाँ क्या थी चार शंकाएं? નથી યાદ જીજી। નથી यार। ओके दीपूबेन, किरण भाई या बीना बेन, सब नाम है मुंडी हिलाएंगे खाली, बस बताएगा कोई भी नहीं। रेखा बेन, જો આ બધું નહીં ચાલે ક્લાસમાં, બધા શ્રવણ મંગલ કરવા માટે નથી બેઠા અહીંયા, બધા અધ્યયન કરવા માટે ભેગા થયા છે। તો ના નહીં કહેવાની કે મને ખબર નથી જે એમ નહીં કહેવાનું, કાંઈ પણ જવાબ આપવાનો। ભણી રહ્યા છો ને એક તો કેમ પુરુષ ઉપર રિવાઇઝ ના કર્યું? કેમ જે રિવિઝન જે કર્યો નહીં? દંડવત પ્રણામ જે એક 7 પુરુષ ઉપર દિવસમાં કઈ તમને એક એક કલાકે ન મળ્યો રિવિઝન કરવા માટે?
જો તમે કલાકે ન કાઢી શકતા હો તો પછી મારે કેટલું કરવું? તમે આગલી ક્લાસ હું અપલોડ કરી દઉં છું યુટ્યુબમાં, છતાંય નથી સાંભળી શકતા અને રિવિઝન કરી શકતા, તો પછી મારે વિચાર કરવો પડે ભણાવવું કે નહીં. સોરી જય શ્રી. હિનાબેન તમે બતાવશો? સોરી, સમટાઈમ સરખું સંભળાય છે, સમટાઈમ કામમાં હોઉં છું ને તો નથી સંભળાતું, હાલ એવું થાય છે. પણ આમ તો આજે તમે કીધું એમ અપલોડ સાંભળી લઈશ એટલે બીજી વખત પ્રોબ્લેમ નહીં થાય. બીનાબેન કામ તો બધાને જ હોય, એકલા તમને નથી, બધાને કામ છે. એનો છતાં એક પણ કલાક કાઢવાનો, 7 દિવસમાં 1 કલાક કાઢીને ક્લાસ સાંભળીને એટલે આપણે રિવાઇઝ કરી લઈએ વિષયને, એવું કોઈને થાય છે ખરું? ના, હવે ટ્રાય કરીશ ચોક્કસ. મને કેવું લાગે પછી? જે હું તો લખી લઉં છું, પણ આ ગયા ક્લાસમાં જ મારાથી લેખન કાર્ય નથી થયું, કેમ કે ઈ વિડીયો જે બહાર અપલોડ થાય ને પછી એમાંથી મેન વસ્તુ હોય ને લખી લઉં છું. ગયા વખતે નથી થયું મારાથી. એમાં પુરુષનું એક કાંઈક મેં બિચારા પુરુષ ઉપર કાંઈક જાય છે એટલું મને યાદ રહી ગયું છે કે પુરુષ બિચારો છે ઈ એક પ્રશ્નમાં. અચ્છા, ભાવનાબેન હા તમને દંડવત પ્રણામ. તમને ખ્યાલ છે? વિકલ્પ ને અનુકલ્પ વિશે આપને કીધું તું ને, એમાં 4 પોઈન્ટ આવે મુદ્દા. ગૃહસ્થિત્વ, ગૃહસ્થિત્વ ગૃહ ત્યાગ કરીને સત્સંગ કરવો જોઈએ. દઢભાવ દઢ થઈ ગયો હોય તો જ. કોઈને ખ્યાલ આવ્યો ભાવનાબેન શું કહી રહ્યા છે? શું કહે છે થોડું ભાવનાબેન, યાદ ખ્યાલ આવ્યું એમ આવે કે છે? આપણે બીજ ભાવ દઢ થઈ ગયો હોય તો જ ગૃહ ત્યાગ કરીને સત્સંગ કરવો જોઈએ. આ શંકા હતી, આ શંકા હતી મેઘનાબેન? કોઈને ખ્યાલ નથી, મારે કેવી રીતે સમજાવવું? નિશાબેન? નીલાબેન? અહીંયા આગળ અહીંયા આગળ એવું કીધું તું ને કે પુષ્ટિ ભક્ત માટે એક તો ઘરમાં રહેવું એવો તત્વ ઉપદેશ છે, અથવા તો ઘર તજે એવો કર્તવ્ય ઉપદેશ છે. જો ઘર તજે, ઘરનું સ્વરૂપ જ ઘર તજી દેવાનું હોય તો પછી ઘરમાં ભગવત સેવા કેવી રીતે કરવી એવી કઈક શંકા ઉઠે, અથવા તો પછી ઘરનો ત્યાગ એ બધું જ પુષ્ટિજીવનું પ્રથમ કર્તવ્ય હોય તો પછી એ જીવ એનાથી ત્યાગ ન બની આવે તો પછી એને અનુકલ્પમાં શું કરવું કે ભગવત સેવા કે ભગવત કથા, આવી બધી કઈક શંકાઓ નાની નાની ઉપસ્થિત થઈ હોય હતી, એવું મને થોડુંક યાદ છે. જે કોઈને યાદ નથી. શા માટે ક્લાસ લેવાની પછી? વિષય ઉપર મને કેટલો ટાઈમ જાય એટલે ફરીથી રિવાઇઝ કરીને બતાવવામાં. મારે 4 ક્લાસ ચાલે છે, ખબર છે તમને બધાને? 5 ક્લાસ ચાલે છે. કેટલાનું બધા 4-5 ક્લાસ નું મને યાદ રાખવું પડે અને બધાને એવી રીતે સમજાવવાનું યાદ રાખવું પડે. મને કેટલું ટાઈમ કાઢવો પડે? જો તમને તો ખાલી 1 કલાક કાઢવાનો છે આ ક્લાસ જો અટેન્ડ કરતા હો તો. મેં કીધું તે એમાં ખોટું છે. જે ખોટું નથી, પણ જે હિસાબથી જે સાધારણ વ્યક્તિને સાંભળીને આકલન થવું જોઈએ કે હા આ પૂછવા માંગી રહ્યા છે, એ સમજાવતા એટલે
આવું બધું કંઈક છે. એ જો આપણે કહેવાની જે પદ્ધતિ છે ને એ પ્રસ્તુત કરવાનો એટલે પ્રોપર ગેસ્ચર નથી. તમે બરાબર છે. પોતાના શબ્દોમાં શંકાઓને રજૂઆત તમે કરો કે આ શંકાઓ છે, એનો વિચાર આપણે કેવી રીતે કરી શકીએ? ચાલો હું સમજાવું છું. ચાલો, આ લાસ્ટ ટાઈમ. જો નેક્સ્ટ ટાઈમ મને તમે લોકો આન્સર નહીં આપો ને તો આ ક્લાસ બંધ કરી દઈશ. હું સોમવારની ક્લાસ બંધ કરી દઈશ. હું નહીં ચલાવું. કે કેટલી વખત કહેવાનું કે એક વખત રિવાઇઝ કરી લ્યો, પછી જે થવાનું હોય થાય. જો પૂર્વ પક્ષમાં 4 શંકાઓ ઊભી કરવામાં આવેલી હતી. કારણ કે તમે ટાઈમ પાસ નથી કર્યા. જો ટાઈમ પાસ માટે સાંભળતા હો તો પ્લીઝ લીવ, અત્યારે જ લીવ કરી દો. અને વ્યવસ્થિત તમને વાસ્તવમાં અધ્યયન કરવાની ઈચ્છા હોય તો વ્યવસ્થિત તમારે જવાબ આપવું પડે. દીપુબેન આપો જવાબ કે ખ્યાલ નથી આવતો? જુઓ, ગઈ ક્લાસમાં આપણે 4 શંકાઓ મેં સમજાવી હતી. પૂર્વ પક્ષ એટલે શંકાઓ. પૂર્વ પક્ષ એટલે તમારી પાસે પુસ્તક સામે છે, પેજ નંબર અહીંયા મારા તો 505 પેજ ઉપર છે બધી શંકાઓ. તમને મળે છે કે નથી એ મને નથી ખબર, પણ જે 4 શંકાઓ હતી બધાએ ભાગવત રાખી છે સાથ મેં? કઈ ભાગવતે નથી રાખી કે અત્યારે લેવા રાખી છે જવાના? જીજે, રાખી છે. રાખી છે. બધાએ રાખી છે કે હા અત્યારે જે લેવા છે જશો ઉઠીને? આજે આજે જે છે બહુ કૃપા તમારી હો બધાની, બહુ આભાર. તો આ પૂર્વ પક્ષી મેં કહ્યો જાતે જો 4 શંકાઓ હતી. આ બ્રિજ ભાષામાં છે, હું ગુજરાતીમાં તમારી સામે રજૂઆત કરી રહ્યો છું કે ભક્તિવર્ધિનીમાં જો શંકા એ છે કે ગ્રહ ત્યાગ પૂર્વક તમારે ગ્રહ ત્યાગ કરીને તમારે સત્સંગ કરવો જોઈએ કે ભગવત સેવા કરવી જોઈએ. આ 2 વાત હતી. 2 વાત જે હમણાં નીલાબેને રજૂઆત કરી એ વાત સાચી હતી, પણ એને રજૂઆત એવી રીતે કરવી જોઈએ કે જો આ 2 પક્ષમાંથી એક પક્ષ તમારે કબૂલ કરવો હોય. એટલે શંકા એમ છે કે ગ્રહ ત્યાગ ઉત્તમ છે, ગ્રહ ત્યાગ કરીને સત્સંગ કરવું ઉત્તમ છે કે ઘરમાં રહીને ભગવત સેવા કરવી ઉત્તમ છે? કારણ કે મહાપ્રભુજીનો જે ઉપદેશનો જે ટોન છે એ એવી રીતે નીકળી રહ્યો છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, ગ્રહનો ત્યાગ કરવો જોઈએ. સર્વાત્મના બધી જ રીતે ત્યાગ કરવા યોગ્ય છે. તો જે મહાપ્રભુજી ગ્રહ સેવાની આજ્ઞા કરી રહ્યા છે એ મહાપ્રભુજી ગ્રહ ત્યાગ ઉપર આટલો ભાર શા માટે આપી રહ્યા છે? શું ગ્રહ ત્યાગ આપણો મુખ્ય કલ્પ છે કે ગ્રહ ત્યાગ આપણે ત્યાં અનુકલ્પ છે? હવે મુખ્ય કલ્પ અને અનુકલ્પના વિષયમાં કોઈ પ્રશ્નો નહીં પૂછતા, કારણ કે ઘણી હું સમજાવી ચૂક્યો છું. મુખ્ય કલ્પ અને અનુકલ્પ શું છે એ તમારે યાદ રાખવું પડશે. તો એ કોઈ શંકા એમ કરે છે કે ના ના, ત્યાગ જ કરવું જોઈએ, ગ્રહ ત્યાગ કરીને સત્સંગ કરવું જોઈએ. અને ગ્રહ ત્યાગ કરીને સત્સંગ કરવું જોઈએ આ પૂર્વ પક્ષ છે. અને આ પૂર્વ પક્ષને સિદ્ધ કરવા માટે એ 4 પ્રમાણો રજૂ કરી રહ્યો છે પૂર્વ પક્ષી. એ કયા 4 પ્રમાણો એ રજૂ કરી રહ્યો છે? પેલો પ્રમાણ કે ભક્તિવર્ધિનીમાં
મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવાયામ વા કથાયામ વા. આ હેતુથી પહેલો પ્રમાણ આ છે. મહાપ્રભુજીના શબ્દોમાં જ મહાપ્રભુજીના શબ્દોનો સંદર્ભ આપીને જ પૂર્વ પક્ષી પ્રશ્ન કરી રહ્યો છે કે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે સેવા અથવા કથા. એ જે બીજો વા આવી રહ્યો છે, સેવાયામ વા કથાયામ વા, ઈ વા જે છે અથવાના પક્ષમાં છે. એટલે મહાપ્રભુજી પોતે આમ આજ્ઞા કરવા અંદરથી મહાપ્રભુજીને એવો તાત્પર્ય અમને લાગી રહ્યો છે કે મહાપ્રભુજી ત્યાગ કરવાની આજ્ઞા કરી રહ્યા છે. પહેલો પ્રમાણ ભક્તિવર્ધિની નો આપ્યો. આવે છે ખ્યાલ? આવે છે ને? આ નથી બોલતા પાછા. હા આવે છે. ધન્યવાદ. બીજો પ્રમાણ શું પ્રસ્તુત કરે છે કે સત્સંગ કો ભગવત ચરણારવિંદ કે તુલ્ય માનો હૈ વા હેતુ તે. તમને એ ચાર જે લિસ્ટ આપવામાં મળી એ પેરેગ્રાફ મળ્યો હા મળ્યો ને? હા હા જીજી જીજી. હા. એટલે બીજો પ્રમાણે શું આપે છે કે શા માટે ત્યાગ કરીને સત્સંગ કરવો જોઈએ, ગ્રહ ત્યાગ કરીને સત્સંગ કરવો જોઈએ, એ શા માટે એવો પ્રમાણ આપે છે? શું પૂર્વ પક્ષ આપે છે કે સત્સંગ કો ભગવત ચરણારવિંદ કે તુલ્ય માનો હૈ યા હેતુ તો. એટલે મહાપ્રભુજી પોતે સત્સંગને ભગવત ચરણારવિંદના તુલ્ય બતાવી રહ્યા છે. કારણ કે 3 જાતના ચરણારવિંદો છે. એક આધિભૌતિક ચરણારવિંદ, એક આધ્યાત્મિક ચરણારવિંદ અને એક આધિદૈવિક ચરણારવિંદ. બરોબર? આધિભૌતિક ચરણારવિંદ એટલે જ્ઞાન અને જ્ઞાન અને ભક્તિ. જ્ઞાન અને ભક્તિ. આધ્યાત્મિક ચરણારવિંદ એટલે સત્સંગ. કથા અને ભક્તિ. સત્સંગ અને કથા. હા. અને આદિ દૈવિક ચરણારવિંદ એટલે ઠાકોરજીના માથે પોતાના માથે ચરણારવિંદ. બીડે બરોબર છે? ઠાકોરજીના આપણા સેવી સ્વરૂપના જે ચરણારવિંદ છે એ આથી આદિ દેવી દૈવિક ચરણારવિંદ છે. બરોબર છે? જે શ્રી આધિભૌતિકમાં જ્ઞાન અને સત્સંગ આવશે તો પછી આધ્યાત્મિકમાં આધ્યાત્મિકમાં જ્ઞાન અને ભક્તિ અને આથી ભૌતિકમાં સત્સંગ અને ભાગવત સ્ટોરી. સત્સંગ અને ભાગવત. બરાબર છે. ઓકે યા. અને જો આ ચરણારવિંદ માનવામાં આવે છે તો જ્યારે એ સત્સંગ અને ભાગવતની તુલ્યતા ભગવાનના ચરણારવિંદ સાથે જો કરી શકાતી હોય તો સત્સંગ ઇઝ ઇક્વલ ટુ એટલે ઠાકોરજીની સમાન જ ગણવો જોઈએ. આ હેતુથી પણ અમારે ગ્રહ ત્યાગ કરીને સત્સંગ કરવો જોઈએ. આ બીજો પ્રમાણ, બીજો પૂર્વ પક્ષ એટલે બીજો પ્રમાણ આપે છે. જે અવાજ નથી આવી રહ્યો સરખો. અવાજ નથી આવી રહ્યો. હવે આવે છે? આવે છે બરોબર. અમારે તો હવે આવે છે જેજેસી આવે છે અમારે. હા જીજી અચ્છા, હવે આવે છે. આવે છે. ઠીક છે. તો હવે ત્રીજો ત્યાગની મહત્તા શા માટે છે ભાઈ? ગ્રહ ત્યાગને શા માટે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે? ત્રીજો પૂર્વ પક્ષી શું બતાવે છે કે સ્ત્રીણામ સ્ત્રી સંગીનામ સંગમ ત્યક્વા દૂરત આત્મભાન. એટલે એકાદશ સ્કંદનો જે અધ્યાય છે, એકાદશ સ્કંદનો જે 14મો અધ્યાય છે, એ 14મા અધ્યાયમાં આ શ્લોક આપવામાં આવેલો છે કે સ્ત્રીનો જે સંગ છે
એ સંસાર આસક્તિને વધારનારો છે. એટલે સ્ત્રીના સંગનો ત્યાગ કરીને તમારે એકાંતમાં તમારી ભક્તિના વર્ધનનો ઉપાય તમારે કરવો જોઈએ. તો ભાગવત પોતે ત્યાગ અને સત્સંગને સજેસ્ટ કરી રહી છે. તો આપણે ત્યાં ત્યાગ મુખ્ય પક્ષ છે કે ત્યાગ અનુકલ્પ છે? આ ત્રીજો પ્રમાણ આપવામાં આવી રહ્યો છે. આવ્યું ધ્યાનમાં બધાને? ચોથું પ્રમાણ એટલે આ વચનના અભિપ્રાયથી સ્વરૂપતઃ જે ઘર છે એ તો સર્વથા હેય છે. હે એટલે ત્યાગ કરવા યોગ્ય છે. એટલે અમે પોતે ગ્રહ ત્યાગને સિલેક્ટ કરીશું, એમ પૂર્વ પક્ષીનો દાવો છે. અને ચોથો પણ ભાગવતનો જ પ્રમાણ આપવામાં આવી રહ્યું છે કે ઠાકોરજી પોતે પ્રમાણ આપી રહ્યા છે કે ન રોધયતિ મામ યોગો. મને તમે યોગથી પામી નથી શકતા, મને स्वाध्याय पामी नहीं सकता, मोको आप कोई चीज से प्राप्त नहीं कर सको। मैं को यदि प्राप्त करना है तो केवल सत्संग से ही मैं प्राप्त हो सकूं। सत्संग कैसे करोगे? माम सत्संगेन ही दयितया बहवो मत पदम प्राप्त। आ वचन ठाकुरजीना છે કે હું સત્સંગથી પ્રાપ્ત થઈ શકું છું. તો આ વચનના આટલા બધા જે ભાગવતના બધા વચનો છે એ વચનોના વિમર્શ દ્વારા ભગવત સેવા અને ભગવદીય સંગ એટલે ભગવત સેવા અને ભગવદીયનો સંગ એ બે માંથી મારે એક સિલેક્ટ કરવું હોય તો ઠાકોરજી વધારે પડતું ભગવત સંઘનું સપોર્ટ કરે છે, ભગવત સેવાનો સપોર્ટ નથી કરતા. તો ભગવત સેવા સર્વોપરી છે કે ભગવદીયનો સંગ સર્વોપરી છે? આ શંકા છે. આ શંકા 4 શંકાઓ મેં લાસ્ટ ક્લાસમાં સમજાવેલી. હવે તો રિપીટ નહીં કરવું પડે, એ બધાને ધ્યાનમાં આવી ગઈ. હવે નેક્સ્ટ ક્લાસમાં પણ હું પ્રશ્ન કરવાનો છું અને એ પ્રશ્નનો જવાબ મને દરેક વ્યક્તિએ ન આપ્યો એટલે કમ્પલસરી છે આન્સરો. કઈ પણ તમારી દલીલ ચાલશે જ નહીં, તમારે આન્સર આપવાનું જ. અને જો ટાઈમ તમારે રિવિઝનનો ન મળતો હોય તો પછી મારે શા માટે એટલું પ્રયત્ન કરવાનો ક્લાસ ચલાવવાનો? હું ક્લાસ બંધ કરી દઈશ પછી. यहाँ उत्तर पक्ष में देखो समझा रहे हैं, यहाँ उत्तर पक्ष में यूं कहो जाते हैं सेवायाम व कथायाम व वचन में भगवत सेवा कथा को समुच्चय उत्तम पक्ष मान्य है और भगवत सेवा अथवा भगवत कथा में ते एक को अवलंबन मध्य पक्ष। देखो एक बात शांति से आप सुनो, जो ભક્તિવર્ધિનીનો વચન જે કોટ કરવામાં આવ્યું છે અહીંયા, એ ભક્તિવર્ધિનીના વચનનું આશય શું છે? મહાપ્રભુજી શું કહેવા માંગે છે? ભગવત સેવા અને કથા આ મુખ્ય પક્ષ છે અને ભગવત સેવા અથવા કથા આ મધ્યમ પક્ષ છે. મહાપ્રભુજી આ વાતને કહી રહ્યા છે. મહાપ્રભુજી આમ નથી આજ્ઞા કરતા કે ભગવત સેવા અને ભગવત સત્સંગની જે ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. મહાપ્રભુજી આમ આજ્ઞા કરે છે કે તમારે અવસરમાં ભગવત સેવા કરવી જોઈએ અને અનવસરમાં તમારે સંગ કરવો જોઈએ. આ ઉત્તમ પક્ષ છે. અને જો કોઈ હિસાબથી તમને અનવસરમાં જો કથા પક્ષનો અવલંબન કરવાનો ટાઈમ ન મળતો હોય અને તમારાથી કેવલ સેવા જ થતી હોય તો આ મધ્યમ પક્ષ છે. અને સેવાય ન થતી હોય, કેવલ કથા તમે કરી सकता हो तो आ अधम पक्ष है. ये आयो आप लोगों को ध्यान में? यानी महाप्रभु जी सत्संग को, गृह त्याग को प्रमोट नहीं कर रहे हैं,
महाप्रभु जी सेवा को प्रमोट कर रहे हैं। सेवा और कथा उत्तम पक्ष, सेवा अथवा कथा मध्यम पक्ष, केवल कथा अधम पक्ष। याली देखो यहाँ कह रहे हैं, इतनो तो अवश्य दृढ़ करी हृदय में राखनो, जो सेवा कथा को अवलंबन स्वग्रह में शक्य होए, ताते उत्तम कहाँ हो सके। वासु उत्तम क्या होएगा भाई? सेवा कथा यदि तुम दोनों परफॉर्म कर पा रहे हो तो यासु बेटर तो कुछ भी नहीं है। परंतु जो शक्य न हो, तो भगवत कथार्थ घर में रहत अथवा भगवत घर में भगवत सेवा न होए वे पे बीज भाव के दृढ़ भयते घर को त्याग करके भगवदियन को संग भगवत कथा के अवलंबन को उपदेश है। જો તમે ભગવત સેવા કરવાનો જો ટાઈમ તમારી પાસે ન મળતો હોય તો તમારે ગ્રહ ત્યાગની ઉતાવળ ન કરવી જોઈએ. પહેલા તમારા બીજ ભાવને દ્રઢ કરો અને દ્રઢ કરીને પછી ગ્રહ ત્યાગ કરીને પછી તમારે ભગવત સંગ કરવો જોઈએ. આ વાત ખ્યાલમાં આવી બધાને? પહેલી શંકાનો ખુલાસો થયો. બીજી શંકા આવે. બીજી શંકા શું હતી કે સત્સંગને ભગવત ચરણારવિંદના તુલ્ય માનવામાં આવ્યું છે. આનો ખુલાસો આપી રહ્યા છે. આનો શું ખુલાસો છે? स्वमार्गीय सेवा सिद्धांत के अनुसार सेव्य स्वरूप भगवान को जड़ प्रतीक नहीं है। सो क्यों? जो ब्रह्मवाद के अनुसार साक्षात स्वरूप ही मान्य जाते हैं। ताते निज सेव्य स्वरूप के चरणारविंद को तो आदि देवी जान के दृढ़ आश्रय रखनो और सत्संग को महाप्रभु जी आदि भौतिक चरणन के रूप में वर्णन है। अपने माथे विराजते जो स्वरूप है ना, वो कोई जड़ नहीं है। मैंने शिला के, धातु के, काष्ठ के ऐसे कोई नहीं विराज रहे हैं। अपने यहाँ ठाकुर जी साक्षात विराज रहे हैं। यानी उनके चरणारविंद आदि दैविक चरणारविंद है। यानी उनको उनके चरणारविंद को इम्पोर्टेंस ज्यादा है बजाय भागवत और सत्संग को जो चरणारविंद है ठाकुर जी को लेवल कंपैरिजन। आई बात ध्यान में? ન आई હોય ને તો મને પૂછજો. હા, ત્રીજું, સ્ત્રી નામ સ્ત્રી સંગી નામ. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ બધાને હેરાન કરનારો આ ત્રીજો पक्ष છે कि स्त्री नो संग यदि दुष्टि होए तो स्त्री को घर में रखना ही क्यों भाई? है ना? यदि स्त्री को अपन घर में रख रहे हैं और स्त्री को संग यदि अपने को डिस्टर्बेंस क्रिएट कर रहे हो है, भागवत में भी ऐसे आए हुए है, तो भागवत को वचन खोटो कि महाप्रभु जी को सिद्धांत खोटो, दोनों में से कोई एक चीज तो खोटी होनी चाहिए ना. तो या कोई जवाब क्या होएगा? देखो ध्यान से देखो कि ग्रह स्थित पुरुष के काज स्त्री संग उपलक्षण तया स्त्री के काज पुरुष संग को दोष महान बाधक तो मानव કહેવાય. ભાગવત જે કહેવા માંગે છે, ભાગવતની વાત એકદમ સાચી છે, ભાગવતની વાત ખોટી નથી, પણ કોઈ પણ વાત સમજવા માટે એ વચનનો તાત્પર્ય તમારે સરખી રીતે સમજવો પડે તો એ વચન ખ્યાલમાં આવે. એ કેવી રીતે વિચારશો? परंतु यथा भाव को उत्तमाधिकारी भगवत सेवा में सहयोगी के भाव सु. भाई कोई वैष्णव है या कोई जीव है, कोई पुष्टि मार्गी है, वह पुष्टि मार्गीय की वाइफ जो है, पत्नी जो है, सेवा में हेल्पफुल है, तो क्या ऐसी वाइफ को संग जो है दुष्ट संग हो सके, अपने को संसार पैदा कर सके? तो ना पाड़ा नहीं, ऐसी वाइफ को संग दुष्ट संग नहीं है. कौन सी वाइफ को संग दुष्ट संग है? कि ऐसी वाइफ को संग दुष्ट संग है कि जो तुमको संसार पैदा कराती हो. ख्याल में आया? वो मध्यमा, वो उत्तमाधिकारी है
जो वाइफ को सपोर्ट लेके सेवा करे वो उत्तमाधिकारी। मध्यमाधिकारी क्या करे? त्रिवर्ग साधन में सहयोगी के भाव से। सेवा में सहायभूत नहीं है, लेकिन धर्म अर्थ काम वहां में तो सपोर्टिव है ना। तुम्हारे जो धर्म अर्थ और काम पुरुषार्थ हैं वहां में यदि वो हेल्पफुल है तो वो मध्यमाधिकारी है। और कोई अधमाधिकारी सी ग्रेड की कैसी हो सके भाई? कि वो स्त्रीभोग को अधिकारी कैसे होएगा जीव? तो यूं बता रहे हैं, कामोपभोग में सहयोगी के भाव सुख। यदि तुम्हारे काम को सेटिस्फेक्शन यदि हो रहा है वाइफ के कारण, तो वो अधम अधिकारी है। ख्याल में आया ना तुमको? और वासु भी ज्यादा, डी ग्रेड, ए बी सी बताया। अब डी ग्रेड क्या बता रहे हैं? वो अधमा अधम अधिकारी, केवल धन लोलुप होए के परस्पर स्त्री संग अथवा पुरुष संग घर में करत है। केवल धन में ही इंटरेस्ट है, या के लिए स्त्री संग कर रहे हैं या पुरुष संग कर रहे हैं। वाइफ पुरुष संग कर रही है, स्त्री पुरुष संग कर रहे हो, या पुरुष स्त्री को संग कर रहे हो, काय के लिए? पैसा के लिए। तो वो अधमाधम अधिकारी। तो ऐसे स्त्री पुरुषन की निंदा भागवत में करी गई है। ऐसे स्त्री पुरुष की निंदा भागवत में नहीं करी गई है जो तुमको सपोर्टिव है। जो स्त्री या जो पुरुष तुमको सेवा में सहायभूत है, ऐसी स्त्री या ऐसा पुरुष निंदनीय नहीं। आई ध्यान में? खुलासा है? या लिए देखो, ताकि ये जाने जो जैसे गेह को ऐसे ही। देखो बहुत सुंदर बात बताई गई है भागवत को। द्वितीय स्कंद खोलो, द्वितीय स्कंद है आपके पास? द्वितीय स्कंद को तीसरा अध्याय। दो तीन 21 બીજા સ્કંદના ત્રીજા અધ્યાયનું 21મું શ્લોક મળ્યું? જુઓ અહીંયા શું સમજાવવામાં આવી રહ્યું છે कि जो सिर कभी भगवान श्री कृष्ण के चरणों में झुकता नहीं, वह रेशमी वस्त्र से सुसज्जित और मुकुट से युक्त होने पर भी बोझा मात्र है। ये तुम्हारो जो सिर है वो ठाकुर जी के सामने यदि झुक नहीं रहा है तो वो सिर तुम्हारे ऊपर बोझा है। ये तुम्हारे कंधा पे ये सिर को बोझा है, जो सिर ठाकुर जी के चरणारविंद में नहीं झुक रहे हो तो। और जो हाथ भगवान की सेवा पूजा नहीं करे ना, भागवत क्या कह रही है? તમારા જે હાથ ઠાકોરજીની સેવા પૂજા નથી કરતા, એવા હાથ જો સોનાના કંગનથી ભૂષિત હોય ને, તો પણ એ મુર્દાના શવના હાથ છે। આ ભાગવત કહી રહી છે। આવ્યું ધ્યાનમાં? જે હાથથી તમે સેવા નથી કરતા એ હાથમાં તમારે એટલે બ્રેસલેટ હોય કે ઘડી હોય કે કંગન હોય કંઈ પણ હોય, એ હાથ તમારા મુર્દાના હાથ છે, મર્દાના હાથ છે।
એ હાથ તમારા કઈ કામના નથી. આ ભાગવત સજેસ્ટ કરે છે. આ वचन देखो, या वचन में भगवत सेवा रहित हाथन को शवहस्त जैसे अपवित्र गिनायो है ना? આ વાત સાચી છે ને? ताते जैसे गह त्याग को बखान करो तो, जैसे तुम यूं कह रहे हो, तुम यूं कह रहे हो कि ग्रह बहुत खराब है, ग्रह बहुत खराब है, तो हम ग्रह को त्याग कर देंगे और ग्रह त्याग करके सत्संग करेंगे। ठीक बात है, करो, ग्रह त्याग करके सत्संग करो। जैसे ग्रह खराब है, ऐसे तुम्हारी देह भी तो खराब है, तो देह को त्याग करो। कितनी की ताकत है देह को त्याग करने की? તમારી દેહ પણ ખરાબ છે. જે દેહ સેવા નથી કરતી, ભાગવત પોતે ડિનાય કરે છે, પોતે વર્ણન કરે છે કે તમારો જે સર જે છે, જે મસ્તક ઠાકોરજીના ચરણારવિંદમાં નથી ઝૂકતો, એ સર જે છે ને, એ બોझा છે, તમારો બર્ડન છે. અને જે હાથ અને જે પગ ઠાકોરજીની સેવામાં નથી વપરાતા, એ ભલે તમારા માટે કામના હોય, પણ ભાગવત પોતે કહે છે કે હું એઝ એ ડેડ બોડી હું એને ટ્રીટ કરું છું. તો જ્યારે તમારી દેહ પણ સેવામાં નથી વપરાતી, તો તમારે એવી દેહનો પણ ત્યાગ કરવો જોઈએ. એ દેહનો ત્યાગ તો તમારાથી કરી શકાતો નથી. કારણ કે જે દિવસ તમે દેહનો ત્યાગ કરશો, ઓલા દિવસે તો રામ નામ સત્ય થઈ જશે. તમને ગ્રહનો ત્યાગ કરવો છે અને ગ્રહ ત્યાગ કરીને મોજ મારવી છે, કર્તવ્યોથી ઇતિશ્રી મુક્ત થઈને. એ મહાપ્રભુજી અલાઉ નથી કરતા. ताते कहा सिद्ध होते, ये जाने जो जैसे गेह को तैसे ही देह को स्वरूप हे कहो है, तासो हे होवे ते, जैसे ग्रह त्याग करके सत्संग को धावत हो, वैसे देह सो साध्य सत्संग को छाड़ के अनशन आदि कठोर व्रत द्वारा मुक्ति पावे को काहे को न धावना? करो देह त्याग और मुक्ति थई जाओ। जो कहो मुक्ति ते अधिक भक्ति को मानी है, तो सत्संग में तो केवल श्रवणेन्द्रिय अंतःकरण जीवात्मा में भक्ति प्रकट होते हैं। सत्संग सुतो खाली श्रवणेन्द्रिय, खाली तुम्हारे कान पवित्र हुए, और भक्ति में क्या होए? तुम्हारे देह, तुम्हारे इंद्रिय, तुम्हारो अंतःकरण, तुम्हारो प्राण, सब कुछ पवित्र हो जाए। या लिए या देह सु भगवत सेवा करनी उत्तम पक्ष है। आयो ध्यान में? ये तीसरी शंका को खुलासा भयो। अब चौथी शंका। चौथी शंका कौन सी હતી? चौथी शंका ये હતી कि जैसे ठाकुर जी ने कही है, यदि ठाकुर जी ये आज्ञा करी क्या? एकादश स्कंदना, एकादश स्कंदनो वचन તમારે खोजो, एकादश स्कंदनो 12મો અધ્યાય કાઢો. એકાદશ સ્કંદના 12મા અધ્યાયનો કયો શ્લોક? 1 થી 7. એમાં પહેલો શ્લોક વાંચો. ઠાકોરજી શું આજ્ઞા કરે છે એ શ્લોકમાં? કે હે ઉદ્ધવ, જગતમાં જેટલી આસક્તિઓ છે, એ આસક્તિઓને સત્સંગ નષ્ટ કરી દે છે. અને એ જ કારણ છે કે સત્સંગથી જેવી રીતે મને વશ કરવામાં આવી રહ્યું છે, એવો સાધન યોગ નથી, સાંખ્ય નથી, ધર્મ પાલન નથી, સ્વાધ્યાય નથી, તપસ્યા નથી, ત્યાગ નથી, દક્ષિણા નથી, એ કાંઈથી હું પ્રસન્ન થતો નથી. હું તો વ્રત, યજ્ઞ, તીર્થ, નિયમ કેનાથી પણ પ્રસન્ન થતો નથી. હું તો કેવળ સત્સંગથી વશમાં થઈ રહ્યો છું. એટલા માટે તમે સત્સંગને શ્રેષ્ઠ ગણી રહ્યા છો. એનો જવાબ શું મળશે આપણને? એનો જવાબ અહીંયા જો સમજાવવામાં આવી રહ્યો છે
कि तैसे ही भागवत के जो ये वचन हैं ये हमें सत्संगी की श्रेष्ठ साधनता को निरूपण कियो है। સાચી વાત છે, એમાં સત્સંગ રૂપી સાધનને શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે, પણ પુષ્ટિજીવ કે કાજ સાચો ફલ તો ભગવત સ્વરૂપ સેવન ही માન્યો है। એ કોના માટે છે સત્સંગ? મહાફલ કોના માટે છે? જે પુષ્ટિજીવ નથી એના માટે। જે મર્યાદા માર્ગી જીવ છે એના માટે પુષ્ટિ ભગવત સેવા उत्तम पक्ष છે। આજની તારીખમાં अपन आज की तारीख में क्या कर रहे हैं? आज की तारीख में खाली हवेली में जाके दर्शन कर रहे हैं, ज्यादा से ज्यादा वहां मनोरथ करा रहे हैं, ज्यादा से ज्यादा वहां पे अपन मनोरथ के लिए पैसा दे रहे हैं। ये मर्यादा मार्ग ही तो है, ये पुष्टि मार्ग है। सेवा का कर रहे हैं अपन वहां, वहां जाके भी आप बालक से तो मिल नहीं रहे हो, सीधे दर्शन करके घर आ जा रहे हो। ये सिद्धांत नहीं है महाप्रभु जी को। महाप्रभु को सिद्धांत क्या है? घर में सेवा करने को सिद्धांत। તમારે ઘરમાં તમારે ભગવત સેવા કરવી જોઈએ। તમે મર્યાદા મંદિરની માફક તમે હવેલી જઈને આવી રહ્યા છો, એને એ હવેલીમાં તમને કેવલ નેત્ર ઇન્દ્રિયનું સુખ મળે છે, બધી ઇન્દ્રિયનું સુખ મળતો નથી। तो पुष्टि जीव के लिए भगवत सेवा उत्तम पक्ष है। या लिए यहाँ पे आज्ञा कर रहे हैं कि तासो पूर्व पक्ष दोष युक्त छे। पूर्व पक्ष केवो छे? दोष युक्त छे। ऐसे जो भगवत सेवा और सत्संग के बीच विकल्प मानत है, एवा जे लोको छे जे भगवत सेवा અને સત્સંગના વચ્ચે વિકલ્પ માને છે। વિકલ્પ માને છે એટલે એનો અર્થ શું થયો? મેં ગઈ ક્લાસમાં પણ મેં તમને સમજાયું હતું કે આપણે ત્યાં સેવા અને સત્સંગનો વિકલ્પ નથી। જ્યારે તમે કોઈ પણ વસ્તુને વિકલ્પ કહી રહ્યા છો તો બંને ઇક્વલ ઇમ્પોર્ટન્ટ થયા। ખ્યાલમાં આવ્યું ને? બંને ઇક્વલ ઇમ્પોર્ટન્ટ થયા, એટલે સેવા પણ ઇમ્પોર્ટન્ટ થાય અને સત્સંગ પણ ઇમ્પોર્ટન્ટ થાય। એમાં વિકલ્પ આપવાનો ન હોય, અને જો વિકલ્પ આપવો જ પડે તો એને વિકલ્પ ન કહીએ, એને આપણે અનુકલ્પ કહીએ। ખ્યાલમાં આવ્યું? अथवा ग्रह त्याग को अनुकल्प भगवत सेवा को मानते हैं। जे लोको ग्रह त्याग नो अनुकल्प भगवत सेवा ने मानी रहा छे, सो तो सर्वथा मूल वचन में अनभिप्रेत आशय है। महाप्रभु जी आવું કહેવા જ નથી માંગતા, તમે ખોટું સમજી ગયા છો। महाप्रभु जी ક્યારે એવી આજ્ઞા નહીં કરે કે ગ્રહ ત્યાગ આપણે ત્યાં અનુકલ્પ છે અને સત્સંગ આપણે ત્યાં મુખ્ય પક્ષ છે, એવું ક્યારે આજ્ઞા નથી કરતા। જો આવી આજ્ઞા મહાપ્રભુજીની હોત તો દરેકના માટે મહાપ્રભુજી સેવા ન પધરાવ। ખ્યાલમાં આવ્યું? આપણે તમે વાર્તામાં જોઈ શકો છો કે દરેક વાર્તામાં મહાપ્રભુજી આવી રીતે જ આજ્ઞા કરે છે કે જીવ જ્યારે પૂછે છે કે અબ હમારો કાહા કર્તવ્ય है, તો મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે અબ તુમ ભગવત સત્સંગ કરો, એવી આજ્ઞા કરે છે? એવી આજ્ઞા નથી કરતા। શું આજ્ઞા કરે છે? અબ તુમ ભગવત સેવા કરો। એટલે મહાપ્રભુજીને જે પક્ષ ગમે છે એ સેવાનો પક્ષ ગમે છે, કથાનો પક્ષ નથી ગમતો। મહાપ્રભુજી કથા કરવાનું ક્યારે સજેસ્ટ કરે છે? જ્યારે તમારી સેવા થઈ જાય અને તમારી પાસે જે ટાઈમ બચે છે એ કાલમાં તમારે સત્સંગ કરવાનો છે। સેવાના કાલમાં તમારે સત્સંગ નથી કરવાનો। યાલી એટલા માટે જે લોકોના ઘરે સેવા ન બિરાજતી હોય એટલે ગમે ત્યારે સવારના પણ ક્યાંય પણ જઈ શકે, અને જેના માટે સેવા બિરાજતી હોય એ સવારે ક્યાંય જઈ શકતા નથી। એટલે અમને ક્યારે કોઈ બોલાવે ને તો અમે વિચાર કરીએ 100 વખત કે સવારે કેવી રીતે જઈએ, અને જેના ઘરે સેવા ન બિરાજતી હોય એ તો ગમે ત્યારે એને બોલાવો એ જઈ શકે, કારણ કે સેવા નથી કરતો એટલે।
ख्याल में आयो? यहाँ यह निष्कर्ष जानिए, ग्रह स्थिति पूर्वक भगवत सेवा रूप मुख्य कल्प को अनुकल्प ही ग्रह त्याग पूर्वक सत्संग है। ગ્રહ ત્યાગ પૂર્વક જે સત્સંગ છે એ સેવાનો મુખ્ય કલ્પ વિકલ્પ નથી, અનુકલ્પ છે, અથવા વ્યવસ્થિત વિકલ્પ છે। सो कहा ता कहते हैं भगवत सेवा निज ग्रह में शक्य होय सो तो सो उत्तम, और भगवत सेवा शक्य न होय तो बीज भाव के दृढ़ भय पाछे ग्रह त्याग पूर्वक सत्संग हो उत्तम। મહાપ્રભુ સત્સંગને ગ્રેટ ગણી રહ્યા છે। સત્સંગ બરોબર છે, પણ ક્યારે? કે જ્યારે તમારાથી સેવા પોસિબલ ન હોય અને એ સ્થિતિમાં તમારે ભગવદીને સાથે તમે સત્સંગ કર્યું હોય અને તમારા બીજ ભાવને દ્રઢ બનાવ્યો હોય, એના પછી જ ગ્રહ ત્યાગ કરીને સત્સંગ જો થાય તો એ મહાપ્રભુજી બેટર ગણે, તો તમે ગ્રહ ત્યાગ કરવાની છૂટ મહાપ્રભુજી તમને આપે છે, अन्यथा नहीं आपका। सो ऐसे सत्संग को निरूपण तो भयो। अब ग्रह स्थिति पूर्वक भगवत सेवा को उपदेश अर्थात कृष्णार्थम तत्प्रयुंजित कृष्ण संसार मोचक अंशसु निरूपित पक्ष को उपदेश करत है। અત્યાર સુધી આપણે બે પક્ષ જોયા, ઘરનો ત્યાગ, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તત્યે ત્યક્તુમ ન શક્યતે, અને પછી સંઘનો ત્યાગ। બે શ્લોકમાં, પહેલા શ્લોકમાં ઘરના ત્યાગની વાત મહાપ્રભુજીએ સમજાવી અને બીજા શ્લોકમાં મહાપ્રભુજીએ તેની વાત સમજાવી, સંઘની વાત સમજાવી। બંનેનો સ્વરૂપ મહાપ્રભુજીએ સ્પષ્ટ રીતે સમજાવી દીધો। હવે જ્યારે તમારે ઘરેમાં રહીને ભગવત સેવા કરવી છે ત્યારે ઘરમાં જે રહેનારાઓ, ઘરમાં રહેનારા જે વ્યક્તિઓ છે એ લોકોની સાથે તમારે કેવી રીતે રિએક્ટ કરવું જોઈએ, એની સાથે તમારે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ, એ બધી ડિટેલ હવે ત્રીજા શ્લોકમાં આપવામાં મહાપ્રભુજી આપવા માંગે છે। એ આપણે આજે નહીં જોઈએ, નેક્સ્ટ ક્લાસમાં જોશું, બરોબર? આજે આપણે અહીંયા જ રાખીએ। અને બીજું એક ઇમ્પોર્ટન્ટ ખુલાસો મારે કરવાનો છે કે ગુસાઈજીના કાલે ગુસાઈજીનો ઉત્સવ છે, તો બધાને મારા તરફથી ખૂબ ખૂબ બધાઈ, બધાને ઉત્સવની અનેકાનેક બધાઈ। ઉત્સવ નિમિત્તે આપણે સુરતમાં એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ। બધાને હું એક 15 થી 20 દિવસમાં સુરત આવીશ અને ત્યાં સુધી આપણે એક મોટી ક્વિઝનો પ્રોગ્રામ કરવાના છીએ સુરતમાં। એ ક્વિઝમાં બધાએ પાર્ટિસિપેટ કરવાનું છે, જેટલા સુરતના છે વૈષ્ણવો એમને હું કહું છું, બધાને પાર્ટિસિપેટ કરવાનું છે। અને એ ક્વિઝ જે છે વાર્તા ઉપર છે। હવે મને અમુક એવું મત કહીએ કે वार्ता भी हम पढ़ नहीं सके, वार्ता तो बहुत सरल है, एकदम इजी में इजी वार्ता है। હું 8 વાર્તા તમને કોર્સમાં આપીશ, એ 8 વાર્તા ઉપર જ આપણે ક્વિઝ કરવાની છે, બરોબર? બધાએ પાર્ટિસિપેટ કરવાનું છે કમ્પલસરીલી। આપણે 4 ટીમ બનાવવાના છીએ, 4 ટીમમાં એટલે 16 પાર્ટિસિપન્ટ આપણને જોઈએ। 16 પ્રતિસ્પર્ધાઈઓ, મને જે પ્રતિસ્પર્ધામાં ભાગ લેનારા, એટલે 16 પાર્ટિસિપન્ટ આપણને જોઈએ। એ બધા, પિયુષભાઈ આપ भी आइए सूरत पार्ट लेने के लिए। हाँ जी जी, हाँ जी जी। आप भी पार्ट लीजिए, हमें बहुत मजा आएगी अपन। हाँ तो बंसी तो को भी लेना है पार्ट, हो? हाँ जी जी। हाँ, दीपू बेन आपको भी लेना है, किरण भाई आपको भी लेना है, बीना बेन आपको भी लेना है, रेखा बेन आपको भी लेना है, भावना बेन आपको भी लेना है पार्ट, जिज्ञासा तो को भी लेना है पार्ट। सबन को आनो ही आनो है, पार्ट लेना ही लेना है पार्ट। કારણ કે
આ એક એસો પ્રોગ્રામ है જેના માધ્યમથી એટલું બધું તમને જાણવાનું મળશે અને મજા આવશે એવો પ્રોગ્રામ છે આ. અને સુરતમાં મને નથી લાગતું કે આવા ટાઈપનો પ્રોગ્રામ ક્યારેક થયો હોય તો મારી નોલેજમાં નથી. કારણ કે ત્યાં સુરતમાં દર વખતે એટલે પ્રસાદ લેવાનો જ કાર્યક્રમ યોજાય છે. એટલે પ્રોગ્રામના અંતે બધા પ્રસાદ લેવા આવજો ને બધું આવો અને રાસ લેજો, બધા આવા જ પ્રોગ્રામ ત્યાં ગોઠવાય છે. આવા જાતનો કાર્યક્રમ કોઈ દિવસ ત્યાં ગોઠવાતો નથી. એટલે હોય તો મને જણાવજો. પણ આ વખતે આપણે ગુસાઈજીના ઉત્સવના રૂપમાં ઉત્સવ મનાવવામાં આપણે આવી રીતે ઉત્સવ ગુસાઈજીનો ઉજવશું. અને આ 212 વૈષ્ણવની જ વાર્તા છે. કારણ કે ગુસાઈજીના 212 વૈષ્ણવ ગુસાઈજીના છે. એટલે એમના સેવકોની જ વાર્તા આપણે ક્વિઝમાં લેવાના છીએ. હું હમણાં જ એ ગ્રુપમાં તમને વાર્તાઓના નામ હું શેર કરી દઉં છું. જેને લીધે બધાને ખબર પડી જશે કે આ જુઓ મેં વાર્તાની લિસ્ટ મોકલી છે બધાને. જે શ્રી સુરત દંડવત પ્રણામ કરું છું. સુરત સિવાયના વૈષ્ણવો માટે નહીં? હા, સુરત સિવાયના ના, એ લોકોના માટે નથી. કારણ કે એ લોકો કેવી રીતે પાર્ટિસિપેટ કરશે? ટાઈમ મેચ નહીં થાય, તમારો તો બિલકુલ નહીં થાય. એ વખતે એ ટાઈમ ઉપર તમે કરશો તો ઓનલાઈન કેવી રીતે કરશો તમે? રાત એટલે ત્યાંનો બપોરનો સમય છે એટલે અહીંયા રાતનો સમય થયો હશે. હા, ત્યાં હા. બપોરના નહીં, એટલે ત્યાં રાતના જ કરશું અમે. કારણ કે ત્યાં 9:30 વાગે ફ્રી થતા હોય બધા. તો હા ત્યાંના 9:30 તો તમારે ત્યાં તો એકદમ બિઝી ટાઈમ હશે તમારે ત્યાં તો. હા પણ આપ ક્વિઝ મોકલી આપશો લાઈન ઉપર ના, ગ્રુપમાં? ક્વિઝ નહીં મોકલી આપો. ના, એ થયા પછી તમારે ત્યાં થયા પછી હા, હા, એ કરી દઈશ. હા હા, ત્યાં થયા પછી એટલે અમે થોડુંક જાણીએ એમ. હા, હા, ભલે, ચોક્કસ. હા ધન્યવાદ. હા, તો બધાને મળીને લિસ્ટ. જો એમાં આ કાનાભાઈની વાર્તા છે, એક ક્ષત્રિય વૈષ્ણવ ગુલાબના ફૂલ વાળો એની વાર્તા છે, કબૂતરની વાર્તા છે, એક શેઠ જે રાજનગરનો જે કીડા બની ગયો એની વાર્તા છે, એક સાહુકારનો છોકરો વજીરની છોકરી અને બનિયાનો છોકરો એ એક વાર્તા છે. પછી एक वार्ता सेवी ब्राह्मण को बेटा वाकी वार्ता है, एक किशोरी बाई की वार्ता है, एक क्षत्रिय वैष्णव कसेंडी वारो वाकी वार्ता है, और एक जाड़ा कृष्णदास की वार्ता है. ऐसे 9 वार्ता है. आपको 9 वार्ता बांचनी है. ध्यान से एक को एक बात शांति से आप वार्ता पढ़ियो. आपके पास अभी खूब समय है. आप बोलो तो अभी नेक्स्ट मंडे की क्लास अपन नहीं लेंगे. अगर आपको अध्ययन के लिए टाइम चाहिए तो नेक्स्ट मंडे की क्लास अपन ड्रॉप कर दें. आप लोग पढ़ लो. लेकिन वहां पर ऐसे मत बोलियो. વખતે એસે મત બોલો કે જે અમને ટાઈમ નથી મળ્યો, અમને પ્રિપેર કરવાનો ટાઈમ નથી हमारी પાસે, हमको पुस्तक देख के खोलने को समय नहीं है हमारे पास, हम बिजी आते हैं. लाइफ टाइम बिजी रहने वाले हो. कभी संप्रदाय के लिए समय निकाल के थोड़ो पढ़ोगे तो जरा आनंद आएगा. यूं, है ना? आप बोलो तो સંક્રાંત क्लास. પહેલા છે જ 14 તારીખ પહેલા લેજો ને, પછી અમે નથી ગામ ટ્રાફિક મહિનો દિવસ એટલે તો પહેલા લઈ લેજો એમ. 16 સંક્રાંત તારીખ પહેલા તો ને, હા 16 16 તારીખ તારીખ પહેલા નહીં લેવાય દીપુભાઈ. संक्रांति પછી જ લેવાશે. कोई बात नहीं, बेस्ट ऑफ लक आपको. अपन को जो टाइम है तो क्या करेंगे. जन जन को मन रख के वेश्या भाई वहां जैसी हालत है.
कौन कौन को मन रखे, कोई को कब टाइम है, कोई को कब टाइम है, कोई को कब टाइम है, कोई कोई टाइम मैच मिसमैच हो रहा है कोई को भी। आप लोगों में શું भावना बेन, आप आओगे, आप लेने वाले हो पार्ट? હા જે એ સમય ઉપર ત્યાં જ છો? સંક્રાંતિ પછી હા સુરતમાં જ છો? હા હું તો ગઈ વિશે તો આવી જઈશ. और और કિરણભાઈ, સંક્રાંતિ હા પછી જીજે, અહીંયા જ અમે છો તો કે અહીંયા જવાના છો? તમારી તો ના ના દુકાન અહીંયા છે અહીંયા એટલે અહીંયા તમે અહીંયા જ છો એટલે વાંધો નહીં આવે. છે અહીંયા અહીંયા પિયુષભાઈ, તમે અહીંયા જ છો કે ક્યાંય જવાના છો? જીજે અહીંયા જ છીએ. બંસી અહીંયા જ છીએ જીજે. यहाँ છે તો પછી વાંધો નથી, चलो। जिज्ञासा भी यही है, चलो वो तो मुझको मालूम है। वो भले नवसारी में आपको खींच के ले आएंगे अपन, सूरत बुला लेंगे अपन, है ना? कहेंगे હા જીજે जितने ટ્રાય पार्टिस કરીશ આવવાની. जितने भी पार्टिसिपेंट होंगे ना, ये एक ऐसा इवेंट है, आप सब विष्णु तो मैं कह दे रहा हूँ, बाद में आपको अफसोस होएगा कि हम क्यों नहीं पाए पार्ट लियो, हमने क्यों नहीं पार्ट लियो, हमने क्यों नहीं पार्ट लियो। ये दोबारा नहीं होएगा। यानी अभी चांस है आपको कि आप लोग प्रेजेंट रहो और या के लिए प्रिपेयर करो, ठीक है? कुछ पूछना हो तो જીજે पूछ। હા જીજે બીજા પાર્ટી लब ही को भारी भरोसो, कि वल्लभ ही को भावन, काहे को मन भटकत डोलत, जो चाहे फलकारी भरोसो, वल्लभ ही को भावन। श्री विठ्ठल गिरधर सब बालक, जगत की उद्धार। पुरुषोत्तम प्रभु नाम मंत्र दे, चरण कमल शिरधारी भरोसो, लब ही को भाव। शरणागत जब लेते हैं, करत त्रिविध दुख दूर, शोक मोह ते काढ़ के, चित आनंद भरपूर, शिवल्लभ देत आनंद भर